તો જોઈ શકો છો મિત્રો, આમાં પણસી બહુ હારી પડી છે. તડકાના લીધે પાંદડું ઉખડી ગયું હોય જાજુ ડુંગળી વાયામાં, અને પાછળથી આપણે ગયો આવે છે તો ગાય નીકળી દો ને મને આમાંથી બીજી. તો ફાઇનલી મિત્રો આપણે ઓલી ડુંગળી સારી ન જઈએ છીએ બીજી ડુંગળી પાહાના પડામાં. તો જોઈ શકો છો બધું ગાઢ બકરાના ગાવું બધું દોટાઈ લીધું. 5:30 અને જોઈ શકો છો આપણે ગાયો લઈને નીકળી જશે. ઢાળ છે એટલે ગાયો બળ કરી હાલે છે. ત્યાં ભાણિયા ભાઈ વચ્ચે હોટી આડી રાખે ને ભાણિયા ભાઈ માથે ચડી જાય. જય ઠાકર મારા બધા મિત્રોને. આ સવારના 7:45 આપણે નીકળી જશે ગાયો સરાવવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે રોડ ઉપર, અને આગળ 1-2 ઘેરા વહી જશે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ જાહેરવાયામાં. કાલ બપોર પછી સાર્યું હતું જાહેરવાયામાં, અત્યારે જઈ રહ્યા છીએ આપણે. અને મશીનથી કાપેલું હતું એટલે પણસી કાંઈ ખૂટી નહોતી. છૂઠા બૂઠા સારા છે. અને મોર પોલભાઈ ભાણુભાઈ બે જાય છે વાંભી. આપણે વૈશમાં હાલા જઈએ છીએ અત્યારે, અને જઈએ છીએ અત્યારે આપણે જાહેરવાયામાં. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જાહેરવાયામાં. તો જોઈ શકો છો પણસી હારી પડી છે એટલાકમાં. અને આવા 2 વીઘાનું જાહેરવાયું ખાલી છે અત્યારે. તો જોઈ શકો છો આમાં પણસી બહુ હારી પડી છે. આમ ગાયોનો ઘેરો પડ્યો છે ને આમ પડ્યો છે ને આમથી જ આપણે અડધી ગાયો પૂજી નથી, અને ગાયો આમાં સરે છે. આમાં સારશું આપણે કલાક, તો આમાં રખડી રહે. પછી આપણે જઈશું કાલ બોર પછી સારે તો મશીનથી કાંઈ પહેલાં એમાં સરાવવા માટે જઈશું. તો જોઈ શકો છો મિત્રો આપણી ગાયો ખાઈ રહી છે. તો જોઈ શકો છો મિત્રો આમાં પણસી બહુ હારી પડી છે. તડકાના લીધે પાંદડું ઉખડી ગયું હોય જાજુ. તો આમથી ત્યાં આમ સુધી બધા પાળિયામાંથી 1-2 ટ્રેક્ટર ભર્યા એમાંથી ખાલી છે આ બધું. અને પણસી જોવો પડી. તો અત્યારે ગાયો આપણી પણસી ખાય છે. પછી આપણે વહી જઈશું ઓલપા. કાલ બપોર પછી સાર્યું હતું ઈવડાઈ જાહેરવાયામાં મશીનથી કાંઈ પેલું. અને અત્યારે આપણે અહીંથી વહી જઈશું ઓલા પણ ગોવાળ બધા જો બેઠા લીમડા હેઠે ને બેહવા માટે. તો આપણે અહીંયા કલાક સારશું ને ત્યાં સુધી બેસીશું આપણે. પછી વહી જઈશું ઓલપા. ત્યાં પાછું બાજરાને આડું રહેવાનું છે. તો અત્યારે આપણે આ સરાવવાનું છે. તો જોઈ શકો છો આપણે ગાયો સરે છે ને એક આટો સારો આવી જાય. ફાઇનલ મિત્રો આ જાહેરવાયામાં આપણે કલાક સાર્યા અને હવે જઈ રહ્યા છીએ આપણે બોલપા બીજા જાહેરવાયામાં. તો જોઈ શકો છો આપણે ગાયો બીજી વાંભી લીધી છે. હવે જઈ રહ્યા છીએ બીજા જાહેરવાયામાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાછા કાલ બપોર પછી સારા થાય એવડે જાહેરવાયામાં. તો જોઈ શકો છો આપણી ગાયો સરી રહી છે. અને આમાં આપણે સરાવવાના છે હવે 11:30 સુધી. તો જોઈ શકો છો ઠૂઠા બૂઠા હારા છે અને પણસી હારી છે. જોઈ શકો છો મિત્રો આપણે અડધી ગાયો સરે છે ને અડધી આમ ઊભી રહી ગઈ, કારણ કે આણંદ દાદાને ગાવું જાય છે આમ રોડ ઉપર હાલી જાય છે. એટલે આ ગાવું ઉતાવળ થઈ છે, અડધી સરે છે. 11 વાગ્યા છે જે આપણે 11:30 પોણા 12 જેવું કરીને પછી જવાનું છે પાણીએ. તો મિત્રો અત્યારે વાગી સૂક્યા છે 11:30 અને જોઈ શકો છો આપણી બધી ગાવું સરે છે. પણ આવા 2-3 દૂધના ગાવડા રાયડું નાખે છે, સરતા નથી. તો હવે આપણે 10 મિનિટ કાઢીને 11:30 જેવું થાય કે ઓછું રહે તોય વહી જવું પડશે, નહીં સરે તો. સરશે તો સરવા દેવું, જો રાયડું નાખે ઉતાવળે દઈ એટલે. મિત્રો અત્યારે વાગી સૂક્યા છે 11:30 અને જોઈ શકો છો આપણે ગાયો હવે બોલાવો કરી લીધો છે આપણે ધીમે ધીમે. આમથી સકુરાપ આવે છે અને મોર થઈ જવા દેવી, પછી આપણી ગાયો આપણે લઈ જવી આવેડા તરફ. મિત્રો અત્યારે વાગી સૂક્યા છે 11:30 એટલે આપણે નીકળી જશું ગાયોને લઈને આવેડા તરફ. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે. મોર થઈ જશે સકુરાપાને ગાવું થોડુંક ઉતાવળે હાલે એટલે આપણે મોર થવા દીધા. અને હવે આપણે જઈ રહ્યા છીએ ગાયોને લઈને આવેડા તરફ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એવેડાને. જોઈ શકો છો ગાઉ આપણે પાણી પી રહી છે. તો પાણી પાઈને પછી જવાનું છે આપણે ગાયોને બેહારવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે ગાયોને પાણી પાઈને જઈએ છીએ ગાયોને બેહારવા માટે. અને અહીંયા પાદર બધો ડાયરો બેઠો છે. તો હવે જઈએ આપણે ગાયોને બેહારવા માટે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગાયોને બેહારવા માટે. તો જોઈ શકો છો આપણે આવી ગયા દરરોજ બેહારવી કાઈટમાં. અને એમપા એક બીજો ઘેરો ઊભો છે, એમપા આપણો ઘેરો ઊભો રહે એટલાકમાં. અને બેહારવાના છે 2:30 થી પોણા 3 સુધી. પછી આપણે પાછા સરાવવા માટે જઈશું. મિત્રો 12:30 થઈ ગયા છે અને જોઈ શકો છો આપણે ગાયો બધી બેહી ગઈ છે. જે આપણે બેહવા દેવાની છે 2:30 પોણા 3 સુધી. તો અહીંના બેહી ગઈ છે બધી ગાવું, અને બેહવા દઈશું 2:30 વાગ્યા સુધી. પછી આપણે ગાયોને સરાવવા માટે જઈશું. તો બપોરના વાગી સૂક્યા છે 3 એટલે નીકળી જશું આપણે ગાયો સરાવવા માટે. તો જોઈ શકો છો આપણે ગાયો બે રીતની અહીંથી બોલાવો કરીને નીકળી ગયા છે. અને આગળ એક ઘેરો જાય છે. અત્યારે જઈ રહ્યા છીએ આપણે ડુંગળી વાયામાં, મોગરા વાયામાં.
મિત્રો આપણે ગૌ લઈને એવા છીએ ઇમ્પા વાડીએ તો જોઈ શકો છો કેળામાં આપણે ગૌ આટલી છે ડાટો થઈ ગયો છે આગળ તેના આમ ડેલો ખોલીને અંદર ડુંગળી વાય મોગરા વાય જવાનું છે તો જો અહીંયા ઢોર આકલેલા છે અને ઇમ્પા આકલેલા છે જે પાછળથી આવે છે બકરા જોવો પણ એ ઊભા એટલે બધો માલ આવે એટલે આમાં મીગ્યોના છે અને લગભગ 3 વીઘાની છે અને ખડબડ સારું છે મિત્રો આપણે ગેટ ખોલીને મૂકી દીધા છે મક્કા સાવડાની વાડીમાં તો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ડુંગળી વાયામાં અને પાછળથી આપણે ગયો આવે છે તો ગાય નીકળી જાવ ને મને આમાં દીબી દે છે ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મોગરા વાયામાં તો જોઈ શકો છો આપણે ગયો બીજી આમથી આવી છે અને પાછળથી બીજો બધો માલ આવે છે તો ખડબડ સારું છે આમાં અને ડુંગળી બુંગળી હારી છે જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા ડુંગળી વાયામાં ને પાછળ ગાઢ ને બકરા આવે છે ભેહું આવે છે અને આપણે ગાયો સરવા મળી છે જોઈ શકો છો ખડબડ સારું છે તો ફાઇનલી મિત્રો આપણે ઓલી ડુંગળી સારી ન જઈએ છીએ બીજી ડુંગળી પાહાના પડામાં તો જોઈ શકો છો આ બધું ગાઢ બકરાના ગાઉન બધું ડોટાઈ લીધું છે તો જાય છે બધું ડોટા ડોઈટ એમ પણ ડુંગળીમાં એ ડુંગળી છે 2 વીઘાની ડોટા ડોઈટ જોવો તમે તૂટા તૂટ મને લાગે છે આ ડુંગળી વાય ઓટીને વહી જવાના હોલપા તો આ ડુંગળી વાય એમાં ખડ સારું છે જોઈ શકો છો મિત્રો બધી ગયું ને બકરાને એવું બધું આવી ગયું છે ને આમાં આપણે મૂકી દીધા છે અત્યારે મિત્રો અત્યારે વાજી સૂચ્યા છે સાંજના 5:30 અને જોઈ શકો છો આપણે ગાયો લઈને નીકળી ગયા છીએ ઢાળ છે એટલે ગાયો બળ કરી હાલે છે ત્યાં ભાણિયાભાઈ વચ્ચે હોટી આડી રાખે ને ભાણિયાભાઈ માથે ચડી જાય અને ભાણિયાભાઈ ખોયમાં મને લાગે છે પપૈયા બાંધ્યા લાગે 1-2 અને આપણી ગાયો નીકળી ગઈ છે મોર છે પોલભાઈ અને જોઈ શકો છો આપણી ગાયો હાલી આવે છે તો હવે ધીમે ધીમે આપણે નીકળી જઈશું અવેડા બાજુ કારણ કે પાણી પાઈ લેવી એટલે ઉપાજી નહીં પછી બાંધીશું વાડામાં ફાઇનલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એવેડ અને જોઈ શકો છો 6 વાગી ગયા છે હવે પાણી પાઈને વહી જઈશું આપણે વાડા તરફ અને આજ ડુંગળી ખાઈ દઈએ એટલે પાણી નહીં પીવું લાગે વલપા જો ગૌ ઊભી રહી ગઈ અડધી ગાયો પીવે છે ને એ ઘૂંટિયા ભીર્યા મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડામાં ને જોઈ શકો છો ગાઉ આપણે આમથી હાલી આવે છે અને હવે પૂજી આપણે વાડામાં પછી આપણે ગાયોને બાંધી દઈશું મિત્રો અત્યારે આપણે ગાયોને બાંધી દીધી છે જોઈ શકો છો હો ના ખીલે બધીને બાંધી દીધી છે વાસળીઓ છૂટી રાખી છે અને બાકી બધા બાંધી દીધા છે અને આજ તો જરાઈને આવ્યા છે એટલે આજ તો કાંઈ નિર્વયની જરૂર છે નહીં એટલે હમણાં આપણે 150 જેવું થયું છે હમણાં ઘડી કરીને આપણે ગાયોને બાંધી દઈશું તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો લાઈક અને દબી દીજો જેથી કરીને આપણે બધા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે તો બાય બાય